જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજે હું તો ઘરે આવી તા તો મહેમાન આવ્યા તો બધું પ્રોગ્રામ કરી નાખી, પાઉંભાજી બનાવી નાખી। જો આ બધું ક્રશ કર્યું, જો આમાં બધું બકાલું નાખીને બાફી નાખ્યું, આ બધું ક્રશ કરીને પાઉંભાજી બનાવી। તમે પાઉંભાજી કેવી બનાવો? અમે તો જો આવી પાઉંભાજી બનાવીશ। મહેમાન આવ્યા છે, પાઉં લેવા ભાજી બનાવીને જોઈ। બટરમાં વઘારવી હોય તો બટરમાં, તેલમાં વઘારવી હોય તો તેલમાં। આપણે શેમાં વઘારવાની હોય? આપણે તેલમાં હો, સિંગ તેલમાં એમ ને? હા, આપણે પછી બધા કોઈ બટર વાળું ખાય ન ખાય તો પછી બેન ક્રશ કરે છે। તમે શું કરો ભાઈ? બધો મસાલો બનાવું છું। ડુંગળી લઈ તો પેલા ડુંગળી નાખી દે। ડુંગળી લસણ હોય તો જ પાઉંભાજી મસ્ત થાય। હવે શું કર્યું ભાઈ? વઘાર કર્યો છે। વઘાર કર્યો। આમાં શું બનાવ્યું? ભાત બનાવ્યો? આમાં ભાત બનાવ્યો છે, પીળા ભાત। તીખી બનાવજો પાઉંભાજી, મજા આવી જાય। કરવાની તો જ મજા આવે, મજા ન આવે પાઉંભાજી ખાવા। તીખી છે હોય આમાં તો આપણે માખણ નાખે બહુ, આપણા ઘરનું માખણ, પણ આમાં નો અમુક ખાતા હોય કેમ ને આમાં નાખ્યું જ નહીં। હવે બધું પીસેલું હતું નાખી દીધું ને? બધું નાખી દીધું। મસ્ત મજાની પાઉંભાજી બની, તાકાતવાળી। તમારે બધાને ખાવી હોય તો આવી જઈજો, બનાવીશ જાજી। હા, પાવાય ઘણા લઈ આવ્યા છે બધા। અમારા યુટ્યુબ ફેમિલીને જેને ખાવા આવવું હોય એને શૂટ છે, એ અમારી બધી ફેમિલી કહેવાય ભાઈ। એને તમારે બનાવીએ જેવું પણ આવે બરોબર ને? બધા આવજો, હજી જો બધા આવી જ જજો ભાઈ। પછી કેતા નહીં તમે ખાવી હોય ને એ બધા આવી જજો। આઈશો તો બનાવી દેવું, કાલ આવો કાલ બનાવી દેવું પાછી। કેતા નહીં તમે ખાલી બનાવો જ શું, તો બતાવો અમને ખવડાવતા નથી। જેને ખાવું હોય આવી જ જવાનું, કોઈ ના જ નથી પાડતું। મહેમાનને જે ખાવું હોય એ જ બનાવવું પડે ને આપણે, બરોબર? કોથમીર શણગાર માટે રેડી થાય છે, હજી આની ઉપર નાખવાની ને? હા, પછી એને મસાલો નાખી દીધો, કોથમીરનો શણગાર, એટલે કોથમીર શણગાર વિનાનું બધું અધૂરું જ છે। તમે ગમે એ બનાવો, કોથમીર તો જોઈને જોઈ। મરચાના, ડુંગળીના, તમારે બધાને ખાવા હોય તો આવી જાય, આવી જ જઈજો બધાને બનાવીને કરે। ધીમો કરી નાખ તો ગેસ થાય મસ્ત મજાના ભજીયા ગોટ મરચાના છે। જોઈને મોઢામાં પાણી આવી જતું હોય છે, તમે બધા આવી જ જઈજો। અમારી યુટ્યુબ ફેમિલી માટે શૂટ છે, જે કે બનાવી દેવાની। એ જ અમને સપોર્ટ કરે છે તો અમારે એને ખવડાવવું જ પડે ને, બરોબર? બરોબર છે, એને લઈને તો આપણે આગળ જવાના છે। તમારી વાત હોને ને હોય જ ને, મારી યુટ્યુબ ફેમિલી, મારી આપણી ફેમિલી જેમ આપણી ફેમિલી છે એમ આપણી ફેમિલી બધા જોઈજો, કહેજો કેવા બન્યા તાકાત વાળા, કાંઈ ઘટતું નથી। બીજા છે ને બનાવો? ડુંગળીના બનાવું છે। એમાં શું શું નાખ્યું મમ? તો એમાં કોથમીર, મરચું, જો ડુંગળીના બનાવું છે। તમારે બધાને ખાવા હોય ને તો આવી જ જઈજો, અને કોમેન્ટ કરીને કહેજો બધાય ભજીયા કેવા છે। અમે આવા બનાવી છીએ, તમે કેવા બનાવો છો? અને તમે બધા આવી જ જઈજો। હું મને તમને બધાને ખવડાવવાનો શોખ છે, હું બધાને ખવડાવું છું। મારા ઘરની ફેમિલીને મને એમ થાય કે પહેલાં ખવડાવું પછી હું ખાઉં। તમને બધાને બનાવી દઈએ, આવી જ જઈજો, જોઈજો કેવા મસ્ત ભજીયા બન્યા, બરોબર ને? બરોબર। મહેમાન આવ્યા ને એટલે પાઉંભાજી બનાવી તો કીધું પાઉંભાજી નકરી નથી ખાવા દઈ, હાલો ને થોડાક ભજીયા બનાવી દઈ, બરોબર ને? બરોબર। એ નકરી પાઉંભાજી થોડી મહેમાનને ખવડાવાય, બરોબર? મસ્ત મજાના ભજીયા થયા છે।
આ ઓલું શું નામ તો ભૂલી ગઈ છું છોકરી કાયમ મન કે ને માસી તું જો ભજીયા ખાવા સ્પેશિયલ આવી જાય હો તારી માટે જો તું મને બહુ કોમેન્ટ કરસ ને તો આજ તો મસ્ત ભજીયા બનાવ્યા છે તારી તું જોઈજે કેવા બન્યા તો કેમ ને માસી તો આ મસ્ત આ બન્યું આ મસ્ત બન્યું જો આજ ભજીયા બનાવ્યા છે તો કોમેન્ટ કરીને કહેજે તમે કેવી રીતે બનાવો છો અમે જો આવી રીતે બનાવીશ ગોટાના ડુંગળીના જો બટેટાના બનાવી તમારે બટેટાના જ કોઈને નથી ખાવાના પછી પાઉંભાજી બનાવે ને એટલે બધા કે બટેટા એમાં આવ્યા હોય ડુંગળીના મરચાંને કરો કંઈક પછી સારું એવા બનાવી દે તમારે બધાની ફરમાઈશ હોય એ પ્રમાણે જ બનાવવા મહેમાનની કા હા ઘેર આવ્યા તો મહેમાન આવી ગયા હતા કીધું તો કાંઈ વાંધો નહીં બનાવું ભજીયા પાઉંભાજી કેસ ખાવી તો કીધું પાઉંભાજી બનાવી દઈ તમે કયો એ બનાવી કીધું બરોબર 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 મહેમાન જો બેઠા હે બધા ભજીયા ડુંગળી પાપડ પાઉંભાજી છાશ તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગ્યા હોય ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દી સબસ્ક્રાઈબ કરો મારા વાલા